કેશોદના આજાબ ગામના બિયરના ટીમ સાથે બે શખ્સો ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી। કેશોદ પોલીસ અધિક્ષક બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવની સૂચનાથી કેશોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। જ્યારે કેશોદ પોલીસ સ્ટેશનના એસઆઈ સબીરભાઈ દલ, પોલીસ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ વિક્રમભાઈ વરુ, ભાયાભાઈ મેરામણભાઈ કરમટા અજાબ ગામે જતા રોડ પર પહોંચતા સામેથી બાજુએથી આવતો બાઇક ચાલક પોલીસને જોઈ બાઇક આડે અવળી ચલાવી શંકાસ્પદ હિલચાલ કરતા રોકાવી સુઝુકી કંપનીનું સ્કૂટર રજિસ્ટ્રેશન નંબર GJ11CJ 6447ની ડેકી ખોલાવી તપાસ કરતા ભારતીય બનાવટના પરપ્રાંતિના જુદી જુદી બ્રાન્ડના બિયરના ટીન નંગ 12 કિંમત ₹1800 અને મોબાઈલ ફોન કિંમત ₹15,000 અને સુઝુકી કંપનીનું સ્કૂટર રજિસ્ટ્રેશન નંબર GJ11CJ 6447 કિંમત ₹30,000 ગણી કબજે કરી મજકૂર રાહુલભાઈ અશ્વિનભાઈ ફળદુ રહેવાસી જૂના બસ સ્ટેશન પાસે અજાબની મુદ્દામાલ સાથે અટક કરી કોની પાસેથી લીધું હોવાની પૂછપરછ કરતા તીર્થ ઉર્ફે બુધો અશ્વિનભાઈ ફળદુ રહેવાસી અજાબવાળાએ આપ્યું હોય। કેશોદ પોલીસ દ્વારા રાહુલભાઈ અશ્વિનભાઈ ફળદુ અને તીર્થ ઉર્ફે બુધો અશ્વિનભાઈ ફળદુ રહેવાસી અજાબ વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી સ્થળ પર હાજર ન મળેલ હોય જેથી તીર્થ ઉર્ફે બુધો અશ્વિનભાઈ ફળદુ રહેવાસી અજાબને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી બંનેને ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી એએસઆઈ સબીરભાઈ દલ ચલાવી રહ્યા છે। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।